ફેટી લીવર એટલે શું? થોડું સરળ ભાષામાં સમજીએ. આપણું જે લીવર છે તે અબજોની સંખ્યામાં કોષોનો બનેલો છે. કંઈ આ રીતે સમજીએ, આ લીવરના કોષો હોય એક દિવાલ જેવું ગણીએ. જેમ દિવાલમાં ઘણી બધી ઈંટો હોય અને કોઈ ઈંટ કાઢી તમે માટી ભરી દો અને દિવાલ નબળી પડે, એમ આ લીવરની અંદર પણ ધારો કે આપણે આટલા સેલ્સ કાઢી લઈએ, એ જગ્યાએ ચરબીના સેલ આપણે મૂકી દીધા. હવે એ જગ્યા રોકે છે પણ એ કામ કરતા નથી, એટલે લીવર ધીરે ધીરે નબળું પડે. જેમ જેમ આની સંખ્યા વધતી જાય એમ લીવર વીક થતું જાય. એ સિવાય એને લઈને આસપાસના સેલમાં પણ સોજો આવે, જેને આપણે સ્ટીએટોહિપેટાઇટિસ કહેતા હોઈએ. તો આ ઘટનાને આપણે ફેટી લીવર કહેતા હોઈએ છીએ. ફેટી લીવરની જોખમ શેને લઈને વધે, એમાં નિદાન માટે શું કરવું, સારવાર કઈ રીતે કરવી, બહુ લાંબો ટોપિક છે. એના માટે મેં ડિટેલમાં વિડીયો બનાવ્યો છે યુટ્યુબની અંદર, એ વિડીયો મૂકેલો છે. તમને લિંક હું કોમેન્ટમાં બી આપું છું અને અહીંયા પ્રોફાઇલમાં પણ મૂકું છું. એ ડિટેલમાં વિડીયો તમે જરૂર જોજો, તમને ખ્યાલ આવશે કે ફેટી લીવર એક એવો રોગ છે જે સારવાર ન કરવાથી ખૂબ જોખમી થઈ શકે છે. અને જો થોડું ધ્યાન રાખવામાં આવે, થોડા જીવનશૈલીના ફેરફાર કરવામાં આવે તો રોગ સંપૂર્ણપણે જતો રહે છે. એમાં દવાનો પણ ખાસ રોલ રહેતો નથી.